નાનકડી બાબતે પણ મિત્રો પોતાના જ મિત્રની હત્યા કરતા પણ અચકાતા નથી। ભાવનગરના પાનવાડીમાંથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં નાનકડી બાબતે બે મિત્રોએ રામ ભટ્ટ નામના 19 વર્ષીય યુવકની હત્યા કરીને મૃતદેહ ફેંકી દીધો। જોકે પોલીસે મૃતકના બંને આરોપી મિત્રોને પકડી પાડ્યા છે। આખી ઘટનાની વિગતવાર વાત કરાય તો 8મી ફેબ્રુઆરીની રાતથી જ રામ ભટ્ટ નામનો યુવક રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયો હતો, જે બાદ તેના પરિવારના લોકોએ પોલીસને જાણ કરી અને 2 દિવસ બાદ નવામંદર નજીકથી યુવકનો મૃતદેહ હાથ લાગ્યો। ત્યારે મૃતકના ગળાના ભાગમાં ઈજાના નિશાન હતા, જે મુદ્દે મૃતક યુવક રામ ભટ્ટના પરિવારના લોકોએ હત્યાની આશંકા વ્યક્ત કરી અને જ્યારે મૃતદેહનું પીએમ કરાવાયું ત્યારે હત્યા થઈ હોવાની વિગતો સામે આવી, જે મુદ્દે પોલીસે મૃતકના બે મિત્ર સન્ની હાર્દિક ત્રિવેદી અને ચેતન ઉર્ફે ડોક્ટર ગિરધર વાઘેલાને પકડી પાડ્યા છે। મરણ જનાર રામ અને તેના મિત્ર ને સ્નેપચેટ બાબતે મનદુખ હોય અગાઉ 4 મહિના પહેલાં એને તેના મિત્ર સાથે બોલાચાલી થયેલ, તેનું મનદુખ રાખી અને ચેતન અને સન્ની દ્વારા તેનું ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલ છે। આ બાબતે કોકારોડ પોલીસ સ્ટેશનમાં 302નો ગુનો દાખલ કરવામાં આવેલા છે। તો પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે કે થોડા દિવસ પહેલા અકીલ નામના યુવકનું સ્નેપચેટ આરોપી સન્ની હેક કર્યું હતું, ત્યારે મૃતક રામ ભટ્ટે અકીલને સ્નેપચેટ હેક થયાની જાણ કરી હતી અને આ કાવતરું સન્નીએ રચ્યું હોવાની વિગતો છે। બસ આ જ વાતનો ખાર રાખીને આરોપી સન્ની અને ચેતન વાઘેલાએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જે બાદ મૃતક રામને બોલાવીને તેનું ગળું દબાવી દીધું હતું। હાલ પોલીસે બંને આરોપીઓ સામે વધુ કાર્યવાહી શરૂ કરી છે।